નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય છે ગણિત, તેનું પ્રકરણ 13. પ્રકરણનું નામ છે ગુણાકાર અને ભાગાકારની રીતો. તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે. તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા, વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. તે પહેલાં અહીંયા એકમના મુખ્ય મુદ્દા એટલે કે બેલાની રીતે ગુણાકાર કરવો. તો આ રીતે તમે ગુણાકાર કરવાનો છે. એમાં 35 છે તો 35 ને આને 1 સાથે ગુણવાનો છે. તો અહીંયા પહેલાં 35 આવશે. હવે 35 ને 2 સાથે ગુણવાના છે. તો 35 દૂ 70 અને 21 એટલે કે આ 1 દૂર કરો તો 1ની જગ્યાએ 0 મૂકી શકાય. એટલે કે એકમનો અંક દૂર આપણે કરી અને અહીંયા લઈ લીધો છે, માટે 1ની જગ્યાએ 0 એટલે 20 થઈ જશે. તો 35 ગુણ્યા 20 કરો એટલે 700 થાય. હવે આટલાનો સરવાળો કરો એટલે આ રીતે જવાબ આવે. બીજું છે ભાગાકાર કરવાનો. તો આ રીતે તમારે ભાગાકાર કરવાનો છે. અહીંયા સૌપ્રથમ 4 સંખ્યા લઈ લેવાની. 4 ને 1000 સાથે કરો તો 1000 ગુણ્યા 4 તો 4000. 4000 બાદ કરતાં 220 બચે છે. તો આ 50 ને આ 4 જોડે તો 200 આવશે. ત્યારબાદ 20 વધે છે તો 5 ચોક 20. તો અહીંયા શેષ 0 વધે છે. તો આટલાનો સરવાળો કરો 1055 આપણો જવાબ આવે. ગુણાકાર અને ભાગાકારનો ઉપયોગ કરી વ્યવહારુ કોયડા ઉકેલે છે. તો નીચેની ખાલી જગ્યા, તો પહેલું છે તેમાં 40 આવશે. બીજી ખાલી જગ્યામાં ગણતરી કરતાં 840, ત્રીજી ખાલી જગ્યામાં 20, ચોથી ખાલી જગ્યામાં 19, પાંચમી ખાલી જગ્યામાં 6 અને છઠ્ઠી ખાલી જગ્યામાં 500 આવશે. સાતમી ખાલી જગ્યામાં 7, આઠમી ખાલી જગ્યામાં 7, નવમી ખાલી જગ્યામાં 200 અને 10મી ખાલી જગ્યામાં 70. મિત્રો, અમારી એક વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ સોલ્યુશન તમે જોઈ રહ્યા છો તે અમારા વ્યક્તિગત વિચારોને આધીન સોલ્યુશન આપવામાં આવી રહ્યું છે. અને ખાસ આ ગણિત એક એવો વિષય છે જે તમને ના આવડે તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે, બાકી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. પ્રશ્ન 2, જોડકા જોડો. તેમાં એની સામે બી આપેલો છે. તો આ પ્રમાણે તમે જોડકા જોડી શકશો. પ્રશ્ન 3, નીચેના દાખલા ગણો. પહેલું, સરિતા એક દિવસમાં 8 લીટર પાણી પીવે છે. તો એક અઠવાડિયામાં કેટલા લીટર પાણી પીવે? એક મહિનામાં કેટલા લીટર પાણી પીવે? એક દિવસના 8, અઠવાડિયામાં કેટલા દિવસો હોય? 7. અને એક મહિનામાં કેટલા લીટર પાણી? એક મહિનામાં આપણે 30 દિવસ ગણવાના. અહીંયા કીધું નથી કેટલા દિવસ ગણવા, બાકી કૌંસમાં આપેલું હોય કેટલા દિવસ ગણવા, 30 ગણવા કે 31 ગણવા. પણ આપણે મહિનો કીધો છે એટલે માટે 30 ગણી લેવાના. એક દિવસમાં 8 લીટર, અઠવાડિયાના 7 દિવસ હોય, 8 ગુણ્યા 7, અઠવાડિયાના 56 લીટર, મહિનાના 30 દિવસો હોય, 30 ગુણ્યા 8, જે 8 લીટર એક દિવસનું હતું તે 240 લીટર થશે. બીજું, એક ગાય એક દિવસમાં 12 લીટર દૂધ આપે છે. તો જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં કેટલા લીટર દૂધ આપે? કુલ દિવસો જુલાઈના ગણવા પડે. તો જુલાઈના 31, ઓગસ્ટના 31 ને સપ્ટેમ્બરના 30, કુલ 92 દિવસ આપણે થાય છે. એક દિવસનું 12 લીટર આપે છે. તો 12 ગુણ્યા 92 કરો તો 1104 લીટર આ 3 મહિનાનું દૂધ આપશે. ત્રીજું, સાજીદે મકાન બનાવવા માટે લોન લીધી. તેને 3 વર્ષ સુધી દર મહિને 2200 રૂપિયા લોન પેટે પાછા ચૂકવવાના છે. તો તે 3 વર્ષમાં લોન પેટે કેટલી રકમ ચૂકવશે?
1 વર્ષના મહિના 12, 3 વર્ષના મહિના 36, 12 × 36, દર મહિને 2200, 2200 × 36 કરો તો 79,200 રૂપિયા કુલ આપવા પડે એને. બેલાની રીતે ગુણાકાર તો બેલા એટલે કે 56 × 62 કરીએ ત્યારે 56 × 2 કરવાના અને 56 × 60 કરવાના, 3470. ત્યારબાદ આ રીતે પણ તમે કરી શકશો. $152 × 123, બેલાની રીતે આ રીતે તમે ગુણાકાર કરી શકશો. આગળ વધીએ. પ્રશ્ન 4. આપેલ માહિતીના આધારે નીચેના દાખલા ગણવાના છે. આકાશનો એક દિવસનો પગાર 180 રૂપિયા છે અને ઓફિસનો એક દિવસનો પગાર 195 રૂપિયા છે. તો ગણતરી કરી નીચેના દાખલા ગણવાના છે. અહીંયા જો લખેલું છે 1 મહિનો બરાબર કેટલા દિવસ લેવાના છે, 30 દિવસ મુજબ ગણતરી કરવાની છે. તો એ પ્રમાણે ગણતરી કરતા પહેલું, જો આકાશ 2 મહિના કામ કરે તો તેને કેટલા રૂપિયા મળે? તો એક દિવસનો પગાર 180 રૂપિયા, 1 મહિનાના દિવસો 30 × 2 એટલે કે 60 દિવસ 2 મહિનાના થશે. 180 એક દિવસનો પગાર એના ગુણ્યા 2 મહિનાના દિવસો, 10,800 રૂપિયા એને પગાર મળે. બીજું, જો આસિફ 1.1 મહિનો કામ કરે છે, એનો મતલબ 1 મહિનો આખો અને 1 મહિનો અડધો, એટલે કે 30 દિવસો ગણો તો 30 + 15 45 દિવસ થાય. તો કેટલા રૂપિયા મળે? તો 45 × 195 8,775 રૂપિયા. ત્રીજાની અંદર બંનેનો એક દિવસનો પગાર અહીંયા 180 અને 195 375 રૂપિયા એક દિવસનો થયો. તો 42 દિવસના 15,750. પ્રશ્ન 5. નીચેના દાખલા ગણો. એક બોક્સમાં 22 લાડુ છે. બધા થઈને કુલ 25 બોક્સ છે. કુલ કેટલા બોક્સ? 25. એક બોક્સમાં 22. તો આ લાડુ 270 વિદ્યાર્થીઓને સરખે ભાગે આપવામાં આવે તો દરેક વિદ્યાર્થીને કેટલા લાડુ મળે? એનો મતલબ સૌથી પહેલાં કુલ લાડુ કરવા પડે. તો એક બોક્સની અંદર 22 લાડુ, તો 25 બોક્સમાં કેટલા? એટલે આ બેનો ગુણાકાર કરવો પડે. ગુણાકાર કરો એટલે 550 લાડુ થયા. હવે આ 550 લાડુ 270 વિદ્યાર્થીઓને ભાગે વેચવાના છે. તો 550 ભાગ્યા 270 કરવા જઈએ અથવા છેદ ઉડાડો તો 1ના ભાગે 2 લાડુ આવે અને 10 લાડુ વધે. બીજું, એક ચોરસ રૂમની લંબાઈ 4 મીટર છે તો તે રૂમમાં 25 સેમી લંબાઈ ધરાવતી કેટલી ચોરસ ટાઇલ્સ લગાવી શકાય? 4 મીટર હોય એટલે 400 સેમી કહેવાય. તો રૂમનું સૌપ્રથમ ક્ષેત્રફળ શોધવું પડે. તો રૂમનું ક્ષેત્રફળ એક ચોરસ રૂમ કીધો છે એટલે માટે બધી બાજુ એની સરખી હોય. આ બાજુ પણ 400 સેમી અથવા 4 મીટર, આ પણ 400 સેમી 400 સેમી 400 સેમી અથવા 4 મીટર એવું કહી શકાય. તો 400 × 400 કરો તો કુલ આ 1,60,000 ચોરસ સેમીનો રૂમ થયો. હવે ટાઇલ્સો લગાવવાની છે તો 50 સેમીની ટાઇલ્સ છે તો 50 × 50 એટલે ટાઇલ્સનું ક્ષેત્રફળ થયું તો 2500 ચોરસ સેમી થયું. હવે 1,60,000 ભાગ્યા 2500 કરો તો આ 2 2 શૂન્ય ગઈ, 1600 ભાગ્યા 25 કરો તો 64 ટાઇલ્સ લગાવી શકાય. ત્રીજું, એક બગીચામાં ગલગોટાના 225 છોડ છે. જો એક હારમાં 9 છોડ વાવેલા હોય તો કુલ કેટલી હાર થશે? તો 225 ભાગ્યા 9 કરો તો 25 હાર થાય. ચોથું, સરોજબેન દરરોજ 42 લીટર દૂધ વેચી 2,856 રૂપિયા કમાય છે. તો 1 લીટર દૂધની કિંમત કેટલી થાય? તો 68 રૂપિયા થશે. આ પ્રમાણે તમે ગણતરી કરી શકશો. પાંચમું છે, સફરજનને 32 પેટીમાં સરખે ભાગે મૂકવાના છે. તો કુલ સફરજન 574 ભાગ્યા 32 કરો તો 18 પેટી ભરાશે. માનસીનો એક દિવસનો પગાર 225 રૂપિયા છે. તો જુલાઈ મહિનાનો પગાર કેટલા રૂપિયા થાય? તો 225 × 31 6,775 રૂપિયા.
ઉદાહરણ મુજબ ભાગાકાર કરવાનો છે. ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે આ રીતે તમે ભાગાકાર કરી શકશો. મિત્રો, વિડીયો છે તેને લાઈક કરો, તમારા અન્ય મિત્રોને શેર કરો. PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ચલો આગળ વધીએ. આપેલી આકૃતિના આધારે નીચેના દાખલા ગણવાના છે. ટોપીની કિંમત 125 રૂપિયા, શર્ટની કિંમત 375 રૂપિયા, ફ્રોકના 400 રૂપિયા અને પેન્ટના 1200 રૂપિયા. તો 2 ટોપી અને 2 ફ્રોકની કિંમત કેટલી થાય? તો 2 ટોપીની કિંમત 125 ગુણ્યા 2 કરો અને 2 ફ્રોક 400 ગુણ્યા 2 કરો તો એનો જવાબ આવશે. તો બંનેનો સરવાળો કરો તો 1050 રૂપિયા થાય. બીજું, એક શર્ટની કિંમતમાં કેટલી ટોપી આવે? તો એક શર્ટની કિંમત 375 રૂપિયા, તો ટોપીની કિંમત 125, તો 375 ભાગ્યા 125 કરો તો 3 આવે, 3 ટોપી આવે. ત્રીજું, એક શર્ટ અને એક પેન્ટ લઈએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? 375 વત્તા 1200, 1575 રૂપિયા. ત્રણ ફ્રોકની કિંમતમાં કઈ વસ્તુ ખરીદી શકાય? તો એક પેન્ટ ખરીદી શકાય. પાંચમું, આસિફે એક ટોપી, 2 શર્ટ અને 1 ફ્રોક ખરીદ્યું, 1500 રૂપિયા ચૂકવ્યા, તો તેને કેટલા રૂપિયા પાછા લેવાના થાય? એક ટોપી, 2 શર્ટ, 1 ફ્રોકના 1275 થયા. 1500 ઓછા 1275 કરો તો 225 રૂપિયા પાછા આવે. છઠ્ઠો દાખલો, સરોજ પાસે 2000 રૂપિયા છે તો તે કઈ વસ્તુ ખરીદી શકશે? તો એક પેન્ટ, 1 ફ્રોક અને 1 શર્ટ. સાતમું, બધી જ વસ્તુની એક એક ખરીદી કરીએ તો કેટલા રૂપિયા થાય? તો બધાનો સરવાળો કરો તો 2100 રૂપિયા થશે. પ્રવૃત્તિ આપેલી છે, ખરીદેલ શાકભાજીનું નામ, તો આ પ્રમાણે શાકભાજી લખી શકશો. વજન તેનું પણ લખવાનું છે અને ચૂકવેલ રૂપિયા અહીંયા લખવાના છે. તો આ પ્રમાણે તમે પ્રવૃત્તિ કરી શકશો. તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.